મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે બૂટ મોજા પહેરી લઈ, મોજા પહેરી અને આપણે જવાનું છે સીધું વાંકાનેર છોકરી જોવા. આપણે પહેલાં મોજા પહેરી લઈએ અને પછી બૂટ પહેરી લઈ. વિડીયોમાં તમે બન્યા રહીજો, જાઉં છું છોકરી જોવા, તમને દેખાડીશ. તમે કોઈ પરણેલા ન હોય તો મને કહેજો, હું ગોતાઈ દઈશ. કારણ કે હજી મારું નથી ચડ્યું એટલે તમને ગોતાઈ દઈશ. મારું ઝડપ પછી તમને કોઈ તો તમારા ધ્યાનમાં હોય તો કહેજો મને ક્યાં. એટલે આપણે હે ને આ એક પહેલી વાર આમ થોડીક આમ ઢીલી રાખી અને બાંધી લે, પછી ગમે ત્યારે છે ને આ છોડવાની જરૂર નહીં, આમ ડાયરેક્ટ આમ રાખીને આમ પહેરી લેવાની. કારણ કે નવા હેર લઈ એક બે વાર કેવરાવશે એવું થતા પગમાં કરતા ને એવું બધું કેવરાવશે. તો હાલો આપણે હે ને સીધા રસ્તે ચડી જાય, રસ્તે ચડીને આપણે છોકરી જોવા જઈએ. તો અત્યારે આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છે વાંકાનેર છોકરી જોવા માટે. તો આપણે હરવા આપણા ગામથી મોડથરાથી નીકળી ગયા. હવે જવાનું છે સીધું જ વાંકાનેર છોકરીના ઘરે. તો હાલો આપણે વાંકાનેર જઈને જ હવે મળી. તો મિત્રો અત્યારે જ આપણે જગતનાકા પહોંચી ગયા છે વાંકાનેર. તો વાંકાનેર પહોંચતા જ મારો દોસ્તાર મને કે ચા પીધા વગર નહીં હાલે. મેં કીધું કોઈ વાંધો નહીં, તો હાલો પહેલાં આપણે ચા પી લઈએ, છોકરી જોવાનું પછી રાખી. કારણ કે ચાનું નામ પડ્યું છે તો આપણે પહેલાં ચા પી લઈએ. મેં કીધું હારામાં હારી ચા ક્યાં મળે છે? મને કે હારામાં હારી ચા પીવી હોય 10 રૂપિયાવાળી તો મને કે ફૂલ દરવાજે. મેં કીધું કોઈ વાંધો નહીં, હાલો હારામાં હારી ચા આપણે જઈને ફૂલ દરવાજે જઈને પી લઈ. ફૂલ દરવાજા પાસે ગાડી પાર્ક કરી અને હું મારો દોસ્તાર બે ફૂલ દરવાજા પાસે ચા પીવા આવેલા જાય. ચા પી અને પછી આપણે છોકરીના ઘરે જાય સીધા. અહીંયા જઈને આપણે પાછા ચા પીશું. તો હું મારો દોસ્તાર બે અત્યારે કનૈયા ટી સ્ટોલમાં ચા પીવા આવી ગયા હી. તો હું મારા દોસ્તાર બે કનૈયા ટી સ્ટોલમાં ચા પીવી હી. અરે અરે ચાના ચાહુડકા લઈ હી. હા હા હા, શું આનંદ છે ચાનો. તો આપણે ચા પી લીધી ને હવે જાય સીધા આપણે છોકરીના ઘરે. આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. હવે જવાનું છે આપણે છોકરી જોવા. કારણ કે ઘર સામે જ છે એટલા માટે આપણે જો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. જો આ ગાડી આપણે અહીંયા પાર્ક કરી છે. તો હવે જવાનું છે આપણે છોકરી જોવા. તો હાલો આપણે છોકરી જોવા જાય છે. તો ઘરે જ આજે હરે હરે ચડી ગયું પગથિયા, બે માળનું ગઈ હાલે જાય ગયું. હવે તમને બેક કેમેરો કરી અને દેખાડું. આપણે જે છોકરી જોવા આવ્યા એ છોકરીના ઘરે બેઠા છે. ગરમી જાજી હતી તો આપણને ચા નથી પાયો, પણ લીંબુ શરબત પાય છે. મેં કીધું કોઈ વાંધો નહીં, લીંબુ શરબત પણ હાલે આપણને, એવું કાંઈ નથી. તો મિત્રો તમને જે સામે આ કાઉન્ટર દેખાય ને એ કાઉન્ટરે આપણે આપણું નામ લખાવી અને 100 રૂપિયા દીધા છે. હમણાં આપણું નામ આવશે એટલે આપણે જવાનું છે છોકરી જોવા. છોકરીનું મોઢું જોવા માટે આપણે 100 રૂપિયા કાઉન્ટરે લખાયા છે. ભાંડું મરવું એના કરતાં છોકરીનું મોઢું જોઈ લેવાય. છોકરી જોવા જઈએ અહીંયા પહેલાં 100 રૂપિયા લીધા, પછી પાછા છોકરી જોઈને અંદરથી આવ્યા ત્યાં બહાર પાછા 390 રૂપિયા લીધા. એટલે છોકરી તો આપણને ન ગમી, પણ આપણે તો 490 રૂપિયા પાણીમાં વહી ગયા. વાંધો નથી, જોકે પાણીમાં કાંઈ નથી ગયા કારણ કે આપણને આંખ દુખતી હતી એટલે હોસ્પિટલે દેખાડવા આવ્યા હતા. ટીપાને એવું દીધું, દવાનું કીધું પણ દવા લીધી નહીં. હવે ટીપા આપણે રોજ નાખશું, દર 2 કલાકે કીધું છે. અને પછી એમાં બધું લખ્યું છે, મને નથી ખબર શું લખ્યું, મેં બહુ જાજુ જોયું નથી કે દર 2 કલાકે નાખજો ટીપા. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો હવે આપણે આપણી ગાડીએ વિયાયા છે અને હવે પાછું જવાનું છે આપણે હવે આપણા ઘરે. તો હાલો હવે આપણે નીકળીએ અહીંથી. વાંકાનેરથી નીકળ્યા, આપણને ભૂખ નથી લાગી પણ આપણી ગાડીને ભૂખ લાગી ગઈ છે. તો આપણે આપણી ગાડીને પહેલાં ખવડાવવા લઈ જવું જોઈશે. કારણ કે આમાં છે સીએનજી ગેસ છે આપણી પાસે હલતો, એટલે એમાં હવે નાખવાનું છે. આપણે સીએનજી ગેસ ભરાવવાનો છે. ગેસ ભરાવી પાછા આપણે આપણા ઘરે વહી જઈશું. તો મિત્રો જો અમે અત્યારે વાંકાનેરની બજારમાં છે. આ બસ સ્ટેન્ડ, અહીંયા બસ સ્ટેન્ડ છે આગળ, આ બસ સ્ટેન્ડવાળા રોડે છે. તો હવે સીધું આપણે જવાનું છે ગેસ પંપ. આ વચમાં બસ આડી પડી ગઈ છે તો પહેલાં એને જવા દે. બસમાં અહીંયા હરવા હાલ્યા છે કારણ કે સાઈડ બાઈડ નહીં કાપવા દે, કારણ કે ટ્રાફિક છે ને એટલા માટે. એટલે હરવે જઈ આપણે સીધા ગેસ પંપે જઈ. હજી જો પાછળ આ ઉફર પડ્યું ને, ઉપર એ હજી એક રિપેર કરાવવાનું છે. કારણ કે તૂટી ગયું, શું ખબર કઈ રીતે તૂટી ગયું. જાજુ ગીત વગાડવામાં તૂટી ગયું હોય તો કાંઈ ખબર નથી કઈ રીતે, કાંઈ નહીં. 2-3 દિવસ લગભગ મૂકવું જોઈશે એને અંદર. શું કે ઓલું ઢપ ઢપ થાય, ઢપ થાય ને પછી તૂટી ગયું. એટલે એ બધું ફરી નવું બધું રિપેર કરાવવું જોઈશે. એટલે મને લાગે છે કે 2-3 દિવસ મૂકવું જ જોઈશે અહીંયા. તો હાલો આપણે એ પણ વચમાં જ આવે છે એટલે ઉપર મૂકતા જઈ અને ગેસ પણ આપણી ગાડીમાં ભરાવતા જઈએ. તો મિત્રો વાંકાનેરથી અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે અને ઘરે આવીને આપણે જમવા બેઠા છે.
જમવામાં છે વાલોર બટેકાનું શાક અને ઘૂઘરા બનાવેલા છે, સમોસા બનાવેલા છે, ચટણી છે, ઘઉંની રોટલી છે, સાઈઝ છે. તો આપણે જમવા બેસી ગયા છે તો હું તમને દેખાડી દઉં. વાલોર બટેકાનું શાક, આ ચટણી, આ ઘૂઘરા અને સમોસા હાથે બનાવેલા છે અહીં ઘરે, અને આ પૂરી, આ રોટલી અને આ સાઈઝ. તો કે એક બેટકું ખાઈ ગયો તો પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તો આપણે એક વાલોર બટેકાનું શાક ખાય, પછી આ ઘૂઘરા છે. ઘૂઘરા અત્યારે નથી ખાવા, કારણ કે અત્યારે ખાઈશ તો પછી શાક રોટલા નહીં ખાય, મોટું ભાંગી જાય છે. ચાલો ખાઈ પછી આપણે મળી. હજી પાછું જવાનું છે વાંકાનેર, કારણ કે આપણી ગાડીનું ઉપર અહીંયા મૂકીને આવ્યા છે, તો ઉપર લેવા જવાનું છે. રિપેરમાં દીધું છે, કારણ કે ઓલી પન્ની આવે ને ઊભ થાય ને ફાટી ગઈ છે. એટલે કીધું હતું મને કે 4 વાગે લઈ જજો એટલે કમ્પ્લીટ થઈ જાય છે. તો આપણે હમણાં પાછું વાંકાનેર જવાનું છે. આપણે જમી લઈ અને કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે, એટલે 4 વાગે નીકળવાનું છે. જમીને હજી દુકાને જઈશું, ત્યાં આપણે વાંકાનેર જવાનો ટાઈમ થઈ જાય છે. તો મિત્રો આપણે જમીને અત્યારે આપણે જાય છીએ વાંકાનેર, કારણ કે અહીંયા આપણું ઉપર પડ્યું હતું, ઉપર લેવા જઈએ. તો હરો હાલ્યા જઈએ ગાડી લઈને, અને વરસાદ હરો ચાલુ છે. કારણ કે ગીત વગાડવાનો ઘણો શોખ થાય છે, પણ અહીંયા ઉપર જ નથી, ઉપર વગર મજા નથી આવતી ગીત વગાડવાની. તો આપણે જાય છીએ વાંકાનેર, કાશિયા ગાડા જેટલા ભૂગ્યા છે. આ જો વાઇપર બધું ચાલુ જ છે. વરસાદ ધીમો આવે છે, છાંટા આવે છે થોડા. બહુ એટલો બધો વરસાદ ન કહેવાય, માપે છાંટા આવે છે. માથું લીલું થાય એટલે કપડાં લીલા ન થાય એવો આવે છે, કોક છાંટા આવે છે. તો આપણે ઉપર આવી ગયું છે, પાછું આપણે ફિટ કરી દીધું છે. જો અહીંયા સરખું પાછું ટાંકીને મૂકી દીધું છે, આ ટેપ ચાલુ છે. તો હવે આપણે ઉપરના ધબધબાટી વગાડશું, અને ધબધબાટી વગાડતા આપણે હવે ઘરે હાલ્યા જઈશું. પણ એની પહેલાં આપણે ચા પીવા જવાનું છે વાંકાનેરની બજારમાં. તો હાલો આપણે પાછા વાંકાનેરની બજારમાં આપણે ચા પીવા જઈ. વાંકાનેરમાં આપણે કયો એરિયો છે સંદાઈ? આપણે જઈ ફૂલ દરવાજા પાસે મસ્તીની ચા બનાવે છે. ફૂલ દરવાજા પાસે આપણે સ્પેશિયલ ચા પીવા જવાનું છે. અત્યારે આપણે ઉપર લેવા આવ્યા હતા, ઉપર ફિટ કરી દીધું છે, પણ વગાડીને એટલે ફુર જેવું થાય એવું આમ ફાટી જતું હોય ને જેવો અવાજ આવે છે. એટલે મારે પાછું વેરી અહીંયા જવું જોઈશે ને દેખાડવું જોઈશે કે આમાં શું પ્રોબ્લેમ છે. જોવો ને 1200 રૂપિયાનો ખર્ચો કરી તો આવું નથી સરખું આવતું. મિત્રો ઉપરનું કામ તો થયું ને, પાછું અહીંયા મૂકીને આવવું પડ્યું આપણે. તો હવે આપણે આપણા ઘરે જાય છે. ઘરે જાય કે હવે સીધા જો કે દુકાને જ જવું જોઈશે, ઘરે નહીં મેળ આવે, કારણ કે દુકાને કામ પડ્યું હોય. એટલે ઉપર મને કે કાંઈ ન થાય એમ કરીને વગાડ્યું, ગીત ફૂલ મૂક્યું તો ઉપર પાછું ફાડી નાખ્યો. કારણ કે વાંધો નહીં કે મૂકતા જાવ કે 2 દિવસ પછી લઈ જઈજો. તો ફરીને આપણે 2 દિવસ પછી વાંકાનેર આવશું. તો હાલો અત્યારે આપણે સીધા દુકાને જાય. તો આપણે જે આ પટ્ટી છે, આ જે રોડ ઉપર જઈએ હધારકા રોડ છે. આપણે આમ તો જો કે જવાનું હોય થાન રોડે વચમાં ફાટક બંધ છે. આપણે પોકળ થંભા અને લુણસરિયા ગામ વચ્ચે જે ફાટક આવે ને એ ફાટક બંધ છે, કારણ કે કંઈક કામ ચાલુ હોય છે. એટલે અત્યારે આપણે જઈએ સીધા અહીંથી હધારકાથી કાશિયા ગાડાથી આપણે આપણા મોડથરા જવાનું છે. આ છે આપણે હધારકાવાળી પટ્ટી. તો અહીંથી હવે આપણે જવાનું છે સીધું મોડથરા જઈને આપણે ગેરેજે જવાનું છે. કારણ કે ઓલી તો ફાટક બંધ છે, ઓલા થાનવાળો રોડ છે, એટલે અહીંયાથી તો જવાય નહીં. કારણ કે 9 વાગ્યા સુધી રાતે અહીંયા ઊભું રહેવું પડે. એના કરતાં આપણે 2-5 કિલોમીટરનો અહીંથી ફેર પડે તો અહીંથી જ વયું જવાય. ઓલું 9 વાગ્યા સુધી ન રહેવાય, કારણ કે બધા અહીંથી જ ચાલે છે. તો મિત્રો અત્યારે વાંકાનેરથી ઘરે આપણે આવી ગયા છે, અને વચમાં આપણે ગોલું હાટું ભાગ લઈ લીધો છે. અને ગોલું હવે ભાગ ખાય છે, અડધો નાગોડો છે અને અડધો લુગડા પહેર્યા છે. તો આપણે ઘરે પગી ગયા છે, જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જમવા બેસી જઈએ. તો એમનો તમને ભાગ દેખાડી દઉં હું લાવ્યો હું. નાન ખટા છે, પછી ભાખરવાળી છે, કેળાવાળી વેફર છે, અને પછી આ ચવાણું છે. એટલો ભાગ લાવ્યો હોય એ ગોલું ખાય છે, અને આપણે ખાઈશું. આપણે યુટ્યુબની અંદર 365 દિવસનો ચેલેન્જ રાખ્યો હોય. ચેલેન્જ એ રાખ્યો હોય કે આપણે 365 દિવસની અંદર આપણે ચીમની ગાડી લેવાની છે. અને મિત્રો આજે હું વાંકાનેર ગયો હતો.
વાંકાને તો પબ્લિક એટલું બધું હતું પણ મોબાઈલ મારી સામું જ હતો એટલે મને જો કે હવે શરમ બરમ કાંઈ લાગતી નથી. હવે ગમે ત્યાં માણા હોય તો મોબાઈલ લઈને હું ઊભો રહી જાઉં છું કારણ કે મારે રોજનો ધંધો થઈ ગયો છે આ મોબાઈલ હારે જ. કારણ કે આવી રીતે જ સામે પકડવાનો હોય એટલે હવે મને કાંઈ શરમ બરમ લાગતી નથી કોઈની. એટલે આપણે હવે ધબધબાટી યુટ્યુબમાં વિડીયો મૂકવાના ચાલુ કરી દેવાનું છે. તો હાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી અને મહાદેવ હર.